વડોદરા મહાનગર સેવા સદનના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે આજે પુનઃ એકવાર મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ વીએમસી ઓફિસે મોરચો માંડ્યો હતો. એક સપ્તાહ પૂર્વે SC/ST કામદાર યુનિયન અગ્રણી અશ્વિન સોલંકીની આગેવાનીમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે મોરચો માંડ્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ કર્મચારીનો પ્રશ્ન હલ ન થતા આજે પુનઃ મોટી સંખ્યામાં કર્મચારીઓએ કમિશનર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. કર્મચારીઓ કમિશનર ઓફિસમાં ધસે ન જાય તે માટે પાલિકાના સિક્યુરિટી દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. આથી આ ગેટની આવન જાવન કરતા અન્ય અધિકારીઓને બીજા ગેટથી પોતાની ચેમ્બરમાં જવાની ફરજ પડી હતી. અમારી માંગ પૂરી કરો જય ભીમના સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાયમી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં કમિશનર કચેરી પર બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું માસ્ક પહેરીને આવી પહોંચેલા કર્મચારીઓ દ્વારા અમારી માંગે પૂરી કરો, કર્મચારી સંગઠન જિંદાબાદ અને જય ભીમના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. આક્રમક બનેલા કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યાં સુધી અમને અમારો હક નહીં મળે, આ કર્મચારીઓને એમનો હક નહીં મળે, ત્યાં સુધી હડતાલે ચાલુ રહેશે અને આ ધરણાઈ ચાલુ રહેશે. અને કર્મચારીઓ તબક્કા વાઇઝ આજે 4 ડિપાર્ટમેન્ટના જોડાયા છે, કાલે બીજા ડિપાર્ટમેન્ટ આની સાથે એડ થશે અને પરમ દિવસે બીજા ડિપાર્ટમેન્ટ એડ થશે અને આમ કરતાં વડોદરા મહાનગરપાલિકા આખું બંધ કરવાની નોબત આવશે તો એની સંપૂર્ણ જવાબદારી વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની રહેશે.